નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 8 છે ત્રિકોણમિતિ, તેના વિશે અભ્યાસ કરતા હતા. તેના ત્રિકોણમિતિય ગુણોત્તર 6 આપણે જોયા, સાઇન કોસ ટેન, કોસેક સેક કોટ, અને ઉદાહરણ 5 જોયા છે. ઉદાહરણના આધારિત સ્વાધ્યાય 8.1ના બધા દાખલા છે. આપણને ખ્યાલ છે કે કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે ને કાટકોણ ત્રિકોણમાં લઘુકોણ માટે જ આ ત્રિકોણમિતિય ગુણોત્તરો લાગુ પડે છે. પહેલો દાખલો છે, એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. એટલે ત્રિકોણ એબીસી તમે ડ્રો કરી લેવાનો, બી ખૂણાને કાટખૂણો દર્શાવી દેવાનો. એ તમે કોઈ પણ જગ્યાએ લખો, બંને માટે શું થાય, અહીંયા લખો કે નીચે લખો, લઘુકોણ જ આના છે. આપણને ખ્યાલ છે કાટખૂણો હોય, બે બીજા શું હોય, લઘુકોણ. અને ખ્યાલ છે કે આપણને કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણમિતિય ગુણોત્તર માટે ત્રણેય બાજુનું માપ ખબર હોવા જોઈએ. જો ન આપ્યા હોય તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને શોધી લેવાના. એ આપણને ખ્યાલ જ છે કે કર્ણ એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. એબીનો વર્ગ 24નો વર્ગ કરશું એટલે 576 થશે, અને આનો વર્ગ 7નો વર્ગ 49. બંનેનો સરવાળો કરશું એટલે 625 આવશે ને. એ શું થયું, એસીનો વર્ગ આપણને ખ્યાલ જ છે. હવે એસીનો વર્ગ છે તો આપણે વર્ગમૂળ કાઢીએ બંને બાજુ. 625નું વર્ગમૂળ આપણને ખ્યાલ છે 25નો વર્ગ છે, બાકી તો હતો કે આવી રીતે અવિભાજ્ય અવયવની રીતે કરી લેવાનું, ન સમજણ પડે તો. એટલે એસીનું માપ કેટલું મળ્યું, 25. હવે બધા ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે ખ્યાલ જ છે, સૂત્ર જોતું જવાનું અને ગણતરી કરતું જવાનું. યાદ ન રહે, યાદ તો જોકે રાખવા જ પડશે. આગળ આ બધા ગુણોત્તર છે જોઈ લેવાનું. સાઈનનું સૂત્ર તો કે ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ, અને કોસનું છે પાસેની બાજુ છેદમાં કર્ણ. સૂત્ર મૂકી દેવાનું. કયો ખૂણો લેવાનો છે, સાઈન એ કીધું છે, તો સાઈન એ એની સામેની બાજુ થશે. એટલે સાઈન એ તમને મળશે સામેની બાજુ 7 થઈ અને કર્ણ 25. પછી કોસ એ તો શું થશે, પાસેની 24 અને કર્ણ. હવે એનાથી વિરુદ્ધ સાઈન સી, તો સાઈન સી શું થશે, તો કે કોસ એ જે હતું ને આ સી માટે સામેની બાજુ શું થઈ, 24 ના છેદમાં 25, અને કોસ સી શું થશે, તો કે પાસેની કઈ થશે, બીસી 7 ના છેદમાં 25. આવી રીતે આ દાખલો પહેલો પૂર્ણ થઈ ગયો. આવી જ રીતે બધા ગણવાના છે. આમાં શું છે, આકૃતિ 13માં આ બે માપ આપ્યા. ત્રીજું તો કે 13નો વર્ગ 169 થાય, 12નો 144. 169 માંથી 144 બાદ કરશું 25, 25નું વર્ગમૂળ કાઢશો તો 5. હવે શું તો બાદબાકી tan p ને કોટ r. તો tan p શું, tan ની કિંમત આ ખૂણા p ની સામેની બાજુ શું થાય, qr ના છેદમાં પાસેની pr, એટલે 5 ના છેદમાં 12 થાય. ત્યારબાદ કોટ r, r માટે કોટ, કોટનું છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, 5 ના છેદમાં 12. બાદબાકી કરશું એટલે આનો જવાબ શું આવશે, તો કે બરાબર 0. હવે જો સાઈન એ 3 ના છેદમાં 4 હોય તો કોસ એ ને ટેન એ, હવે આપણને ખ્યાલ જ છે કે સાઈન એ છે એબીસી ત્રિકોણ લઈ લઈએ કે આ ત્રિકોણ છે એ બી અને સી. તો એના માટે સાઈન એ શું થશે, સામેની બીસી અને પાસેની કર્ણ એટલે એસી. તમને એ માપ આપ્યું 3 ના છેદમાં 4, એટલે આપણે ઓલામાં ધારી લીધું હે ને, બરાબર આમ 3 કે આમ ધારી લેવાનું છે. એટલે આપણે જો તમે એમને આંકડા રાખો ને તોય કંઈ ફેર નહીં પડે કે બીસી બરાબર 3 કે અને એસી બરાબર
4 કે હવે તો કે ત્રીજી બાજુ તમારે શોધવાની પાયથાગોરસનો પ્રમેય મૂકશો એટલે AB બરાબર વર્ગમૂળની અંદર 7 કે મળશે. પછી આ બધા ગુણોત્તર છે ત્રિકોણમિતિય તે લખી લેવાના. આમાં પણ એવું જ છે, પણ અહીંયા તમે કોટને કરતા કરી દેશો. ખૂણો એ આપ્યો હોય ને એટલે ABC ત્રિકોણ લઈ લેવાનો. એ શું થશે? 8/15. પછી ઉદાહરણ 1 પ્રમાણે તે ત્રણેય બાજુના માપ શોધી અને સાઇન અને સેક શોધવાનું છે. આમાં સેક થીટા આપ્યું 13/12. એટલે બે માપ મળી જશે. ત્રીજું પાયથાગોરસનો પ્રમેય મૂકીને શોધી લેવાનું. બધાય ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના. હવે અહીંયા ખૂણો A ને B લઘુકોણો કીધા છે. ઉદાહરણ નંબર 2 ની જેમ બે ત્રિકોણ લઈ લેવાના. લઘુકોણ એકમાં A લખવાનો અને એકમાં B. કે અહીંયા આપણે લઈએ x y A અને બીજો ત્રિકોણ લઈ લે P Q અને B. આ કાટખૂણા છે. અહીંયા લઘુકોણ A અને લઘુકોણ B. છઠ્ઠા પ્રકરણમાં આવે સમરૂપ ત્રિકોણો. કે સમરૂપ ત્રિકોણો એટલે રૂપ એટલે બેયના દેખાવ સરખા હોય, માપ અલગ અલગ હોય. એટલે એની બાજુના ગુણોત્તર કે xy ના છેદમાં pq, ya ના છેદમાં qb અને xa ના છેદમાં pb બધાય ગુણોત્તર સરખા મળે અને ખૂણાના માપ પણ કેવા હોય? સરખા. એને સમરૂપ ત્રિકોણો કહેવાય. તો એ શરત અહીં લાગુ પડશે. cos a ને cos b કેવા કીધા? સરખા. જો હજી cos a શું થશે? cos a છે એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. ya છેદમાં xa થશે. પછી આના માટેનો cos તો કે qb છેદમાં શું થશે? pb. ઉદાહરણ 2 બરાબર 2 ના બરાબર k ધારશું. હવે અહીં ya ને તમે કરતા કરશો એટલે શું થશે? k ગુણ્યા xa. પરિણામ એક આને કેવું કહીને બાકી આમ બોક્સ બનાવી દેવાનું. અને બીજા માટે 2 ના બરાબર કે જ છે. આમાં qb ને તમે કરતા કરશો એટલે શું થશે? અહીંયા ઓલી સાઈડ ગુણાકારમાં ઓલામાં આપણે લીધું હતું ને qb છે એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ qb ની કિંમત આપણે મૂકવાની થશે. એટલે આને કરતા કરશું. ગુણોત્તર લઈ લેવાનો કે xy નો સ્ક્વેર. પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે તો કર્ણ xa માઇનસ શું થાય? ya નો સ્ક્વેર થાય. અહીંયા ya ની પછી આપણે કિંમત શોધી છે ને બેયનો ગુણોત્તર. અહીંયા x છે, અહીંયા pq નો સ્ક્વેર. બંને પાયથાગોરસનો પ્રમેય બે ત્રિકોણમાં શું થશે? pb નો સ્ક્વેર માઇનસ qb નો સ્ક્વેર. અહીંયા આપણે ya અને qb ની કિંમત મૂકી દેશું. xa નો સ્ક્વેર. ચોથી ya ની કિંમત શું છે? k × xa. પણ અહીંયા વર્ગ છે એટલે k નો સ્ક્વેર થશે અને xa નો પણ સ્ક્વેર થાય. છેદમાં પણ એવું જ છે. pb નો સ્ક્વેર માઇનસ આ qb ની જગ્યાએ શું છે? k × pb. k નો સ્ક્વેર × pb નો સ્ક્વેર. હવે અહીંયા ખ્યાલ છે કે બેયમાં xa સરખું છે. સામાન્ય કાઢી લેજો. xa નો સ્ક્વેર શું વધશે? 1 માઇનસ નીકળી ગયું. વધ્યું શું? k નો સ્ક્વેર. અહીંયા કાંઈ નો દેખતો હોય ને છેદમાં pb છે ને. હા pb q છે, સોરી b નથી અહીંયા. આ b નો સ્ક્વેર કર્ણ. અહીંયા પણ 1 માઇનસ k નો સ્ક્વેર. જો જે ઉપર નીચે બે કાઉન્સ સરખા છે, આખા કાઉન્સ જ કેન્સલ થઈ જશે. વધશે શું? તો કે xa નો સ્ક્વેર pb નો સ્ક્વેર. આવું હોય તો ને કે xy નો સ્ક્વેર આના બરાબર શું મળ્યું? xy નો સ્ક્વેર છેદમાં pq નો સ્ક્વેર બરાબર xa નો વર્ગ છેદમાં pb નો વર્ગ. હવે બેયના વર્ગ કાઢી નાખીએ તો ખાલી આપણે શું લખી શકીએ?
xy ના છેદમાં pq બરાબર xa ના છેદમાં pb. બે બાજુના ગુણોત્તર લીધા xy ના છેદમાં pq અને આ xa ના છેદમાં ya. અહીંયા આપણે લીધું હતું ને કે ya ના છેદમાં qb બરાબર શું થાય તો કે qb ના છેદમાં pb થાય. qb ના છેદમાં pb કે આ ya ને બરાબર કઈ બાજુ છે qb છે ને એટલે એ જ પ્રમાણે આપણે લખી શકીએ ને કે બરાબર ya ના છેદમાં qb. ગુણોત્તર અહીંયા તમે લઈ લ્યો કે આને ક્રોસ ગુણાકાર કરી નાખશો તો ya ના છેદમાં qb થઈ જાય અને xa ના છેદમાં શું થઈ જાય pb. આમ તમે લખી શકો ને એટલે હવે ત્રણેય બાજુના ગુણોત્તર સરખા હોય તો આમ લખી નાખે ત્રિકોણ axya સમરૂપ ત્રિકોણ કયો છે pqb હોવાથી એના ખૂણા પણ કેવા થાય તો કે ખૂણો a બરાબર ખૂણો b સાબિત થાય કે આના ખૂણા પણ કેવા હોય ત્રણેય સરખા કે ખૂણો x ને ખૂણો p સરખા હોય, ખૂણો y ને ખૂણો q સરખા હોય ને ખૂણો a ને ખૂણો b સરખા. એટલે આપણે શું થાય છે નિયમ સાબિત. ઉદાહરણ 2 જોઈ લો. બેઠે બેઠી જ રીત છે કે 1 અને 2 પરથી ac ના છેદમાં ab બરાબર. આમ ગણતરી તમે કરી લો કે acb એકરૂપ brq હોવાથી ખૂણો b બરાબર ખૂણો કયો થાય છે તો કે q. દાખલો 7મો પણ એવી રીતે છે. કોટનું માપ આપ્યું 7 ના છેદમાં 8 એટલે બે માપ છે એના ઉપર ત્રીજું શોધી લેશો એટલે પછી અહીંયા સાઈન ની કિંમત મૂકી દેવાની. સાઈન અને કોસ શોધીને અહીંયા કોટ શોધવાનો. તો 7, 8, 9 અને 11 દાખલા છે તે આપણે આના પછીના આગળના લેક્ચરમાં જોઈશું. આજ માટે આટલું રાખીએ. 6 દાખલા છે એ હોમવર્કમાં તમારે હવે કમ્પ્લીટ કરી લેવાના છે. આ દાખલો મેં પૂર્ણ કરાયો પણ વ્યવસ્થિત રીતે તમારે લખવાના છે. એટલું તમારે યાદ રાખવાનું કે ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવા માટે પહેલા તો ત્રિકોણ જે આપ્યો હોય અહીંયા કોસ એ કીધો છે એટલે abc ત્રિકોણ કોઈ પણ લે એમાં a લઘુ કોણ આવો જોઈએ, b લઘુ કોણ આવો જોઈએ જે આપ્યો હોય તે. ઉપરાંત કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપણને ખબર હોવા જોઈએ. બે બાજુના માપ આપ્યા એના ઉપરથી ત્રીજું આપણે સરળતાથી પાયથાગોરસનો પ્રમેય શોધીને મૂકી દે કે સૌ પ્રથમ તો ત્રણેય બાજુના માપ શોધવાનું કામ છે એ તમારે કરવાનું. અહીંયા બે બાજુના માપ તમને મળી જાય ત્રીજી પાયથાગોરસનો પ્રમેય મૂકીને શોધી લેવાનું. ત્યારબાદ કોઈ પણ ત્રિકોણમિતિય ગુણોત્તર કે ત્રણેય બાજુનું માપ ખબર હોય એટલે તમને આવડી જવાના છે. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.